આપણે 4 ફેરા ફરીને એવું છે બીજા ધર્મમાં ક્યાંય? હે આપણે 15 વાનાના લગ્ન લખાય, હે વળી ઓલો 15 દી હાથમાં તલવાર લઈને ગામમાં આટો મારતો હોય, બધા એ પાન માવા ખવડાવતા હોય ને, આવો આવો વરરાજા ને હારે વળી ધાણાની કોથળી હોય ને, કેવી એન્ટ્રી પડે બાપુ. તાણ હોય તો સોયત્રા કાઢી નાખીએ, મંડળી ઉપાડી લઈ, બાકી વરો મોળો ન કરીએ. આ ઘણા નથી કહેતા સાદી રીતે લગ્ન કરો. તારા બાપ સાદી રીતે કરાય, ધુબાકો જ કરાય યાર. હકીકત કહું સાહેબ, લગ્ન તો જોરદાર જ કરજો. હા, અત્યારે ના પાડી છે મોદી સાહેબે ઘરેણા લેવાની, પણ પાછો મોકો આવે ત્યારે હમાઈ લઈ લેજો. અત્યારે ન લેતા. અત્યારે આપણે જેમ કે રાજા કેમ પ્રજાએ કરવું જ જોવે, કારણ કે રાજા એ ભગવાન છે. હા, ન્યાલી જે હુકમ થાય, જે આપણે કોરોનામાં થાળીઓ વગાડા આવી કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય, તો એ આપણે થાળીઓ વગાડવાનું કીધું કે દી આજ મેં બધા થાળીઓ વગાડજો. શું કામ? અખતરો કરવા કે ભારતના માણસોમાં આજ્ઞા પાળવાની હિંમત છે કે નહીં. અને સાહેબ બધાએ થાળીઓ વગાડી, ત્યારે એને ભરોસો બેસી ગયો કે હવે આ જનતાને જેમ કહેશું એમ કરશે, અને પાલન લોકડાઉન, પછી લોકડાઉન નાખ્યું. હા, બાકી કોરોના કે જેવું તેવું થયું હતું. ઘરે કોરોના આવ્યો અને હોસ્પિટલ ગયા, પછી આખું ઘર ગયા કે દાદા ગયા. બાપુ ખબર કાઢવા નહોતા જતા. આપણે કેવા સ્વાર્થીના પેટના સહી જવો તો ખરા.